બાળકો કેમ છો? તો આજે આપણે ગ્વાલા અસાઇનમેન્ટ 2021 ધોરણ 12ના વિષય અંગ્રેજીના પેપર નંબર 4માં સેક્શન સી વિશે વાત કરવાના છે. તો ચાલો આપણે સેક્શન સીની શરૂઆત કરીએ. There was a once a king એક રાજા હતો એવું કહેવાય કે if anyone committed a serious crime in a kingdom, the king did not condemn him a death. મતલબ આ રાજ્યમાં જે રાજા રાજ કરતો હતો એ રાજ્યમાં કોઈ પણ ગંભીર ગુનો કરે તો એને મોતની સજા આપતો નહીં, બરાબર. ઇન્સ્ટેડ મતલબ મોતની સજાના બદલામાં બરાબર ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ એરેના, મતલબ અ પ્લેસ ઓફ પબ્લિક ઇવેન્ટ. ઓલ ધ પીપલ વુડ કમ ટુ સી એન્ડ શો. બરાબર. તે શું કરતો હતો કે જે ગુનેગાર હતો એને જાહેર સ્થળ પર લઈ જવામાં આવતો અને એ ત્યાં એને મૂકતો હતો એરિયા. ઇન ધ એરિયા દેર આર 2 doors, મતલબ એવા વિભાગમાં જ્યાં 2 દરવાજા હતા. બિહાઇન્ડ ધ 1 door દેર વોઝ અ ફેરિયસલી અને હંગ્રી ટાઈગર, એકદમ ભયાનક ખૂંખાર, અને જ્યાં એક દરવાજાની પાછળ એકદમ ભયાનક ખૂંખાર વાઘ છે. બિહાઇન્ડ ધ અધર દેર વોઝ અ બ્યુટીફુલ યંગ ગર્લ, અને બીજાની પાછળ એક સુંદર દેખાવડી કન્યા છે, એમ યુવતી છે. ધ મેન વુડ નોટ નો વિચ ડોર વોઝ વિચ, અને એને ખબર નથી કે કયા દરવાજાની પાછળ કોણ છે. હી વુડ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ 2 door, અને બેમાંથી એને એક દરવાજો પસંદ કરવાનો હોય છે. ઇફ હી ચૂઝ વેલ દેન હી હેડ અ મેરી ધ ગર્લ, અને જો પેલી સુંદર યુવતીવાળો દરવાજો પસંદ આવે તો તેને એ દરવાજો એ દરવાજો પસંદ કરતા યુવતી સાથે તેના લગ્ન કરે. ઇફ હી ચૂઝ બેડલી ધ ટાઈગર વુડ ઇટ ધેમ, અને જો એવું ન કરતા તે વાઘવાળો દરવાજો પસંદ કરે તો વાઘ એને ખાઈ જાય છે. ધ કિંગ હેડ વેરી બ્યુટીફુલ ડોટર, આ રાજા પાસે ખૂબ જ સુંદર પુત્રી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ દેટ શી હેડ ફેલન ઇન લવ વિથ અ પુઅર યંગ શોલ્ડર ઇન અ આર્મી. તો એને ખબર પડી કે એના લશ્કરની અંદર એક જે ગરીબ સૈનિક છે એની સાથે એને પ્રેમ થઈ જાય છે. ધ કિંગ વોઝ વેરી એંગ્રી, આ વાત જાણીને રાજા ખૂબ જ ગુસ્સે થાય છે. એન્ડ ધ સોલ્ડર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ એરેના, એટલે એને પેલા સિપાહીને પકડી લેવામાં આવે છે, પેલા જાહેર સ્થળમાં એને લઈ જવામાં આવે છે. ધ પ્રિન્સીસ ન્યૂ વિચ ડોર કોન્ક્લોડ ધ ટાઈગર, વિચ વન કોન્ક્લોડ ધ બ્યુટીફુલ ગર્લ. એને ખબર હતી કે કયા દરવાજાની રાજકુમારીને, કે કયા દરવાજાની પાછળ વાઘ છે ને કયા દરવાજાની પાછળ સુંદર યુવતી છે. હાવેવર શી વોઝ વેરી જેલિયસ, એટલે હાવેવર શી વોઝ અ વેરી જેલિયસ પ્રિન્સીસ એન્ડ ડીડ નોટ વોન્ટ ટુ શોલ્ડર ટુ મેરી ધ ગર્લ, અને બિહાઇન્ડ ધ ડોર, અને એને બળતરા થવા મળી કે જો પેલો દરવાજો પસંદ કરશે અને એની પાછળ જો યુવતી નીકળશે તો યુવતી સાથે એ લગ્ન કરી નાખશે, અને એવું ઈચ્છતી જ નથી કે યુવતી સાથે આના લગ્ન થાય. નાઇધર શી વોન્ટ ટુ સી ધ લવ કિલ્ડ બાય ધ ટાઈગર, અને એવું પણ નથી ઈચ્છતી કે એ જે સૈનિકને પ્રેમ કરે છે એ વાઘ દ્વારા મૃત્યુ પામે. હવે આપણે અહીંયા પ્રશ્નના જવાબ શરૂ થાય છે, તો આપણે પ્રશ્ન વાંચીએ. વોટ પનિશમેન્ટ વોઝ નોટ ગિવન અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, શું પનિશમેન્ટ નથી આપવામાં આવતી, બરાબર. તો આપણને કીધું છે ને આયરું ઇન કિંગડમ ડીડ શું કરવામાં આવતું હતું, સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ ધ કિંગ ડીડ નોટ કોન્ડેમન હિમ અ ડેથ, એમને મોતની સજા આપતા નહીં. તો કે અહીંયાથી લખવાનું તો કે ઇફ એનીવન કમિટેડ, એટલે કોઈ પણ એના રાજ્યની અંદર અહીંયાથી લખીશું ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઓન અ કિંગડમ, બરાબર, તો રાજા તેને મોતની સજા આપતો નહીં. તો આપણે એને લખવાનું અહીંયા પનિશમેન્ટ આપ્યું છે તો આપણે અહીંયા પનિશમેન્ટ જ ઉપયોગ કરીશું. અહીંયા કોન્ડેમન આપણે નહીં લખીએ, આપણને જે પ્રશ્નમાં પૂછ્યું છે એ જ પ્રમાણે જવાબ લખીશું અને પ્રશ્નમાંથી પાછા જવાબને પૂર્ણ કરીશું. તો ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, જો રાજાના રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરશે, હી વોઝ નોટ ગિવન અ ડેથ, બરાબર, એઝ અ પનિશમેન્ટ. વોટ વોઝ ધ અરેન્જમેન્ટ ઓફ પનિશમેન્ટ ઇન એરેના, એરેનાના પનિશમેન્ટમાં શું વ્યવસ્થા કરવામાં આવી હતી, તો કે ઇન એરેના, એક વસ્તુ જોવો છો, ઇન ધ એરેના કેટલા ડોર આપેલા હતા આપણે વાત કરેલી હતી કે ઇન ધ એરેના દેર વેર અ 2 door, behind a 1 door there was a fiery and hungry tiger, and behind the other door there was a beautiful young girl. અહીંયા કીધું હતું. અને હવે શું થતું હતું એના ત્યાર પછી આ ધ મેન વુડ નોટ નો વિચ ડોર વોઝ વિચ, હી વુડ હેવ અ ચૂઝ અ વન ઓફ ધ 2 door. ઇફ હી ચૂઝ અ વેલ
he had married the girl. If he choose a badly, the tiger would eat them. આપણને આવી રીતે આપણને કીધું હતું, બરાબર છે? એ જ જવાબ છે. જોઈ લો, હું લખેલો છે. In the arena, 2 doors were kept. Behind one door, there was a fearless and hungry tiger. Behind the other door, there was a beautiful girl. If the criminal choose the tiger door, the tiger would eat him. And if they choose the door of the girl, she had married that girl. When was the king very angry? રાજા ગુસ્સે ક્યારે થાય છે? તો કે when the king know that her beautiful daughter loved to a young soldier in his army. અને ગુસ્સે થાય છે કે ભાઈ મારી સુંદર દીકરી મારા રાજ્યના એક નાના ગરીબ એવા સૈનિક જોડે પ્રેમ કરે છે. રાજા ગુસ્સે થઈ જાય છે, બરાબર છે? અહીંયા આપેલો છે કે અહીંયા કીધું છે ક્યું ધ કિંગ હેડ અ બ્યુટીફુલ ડોટર. એ તો આપણને ખબર જ છે. વન ડે હી ફાઉન્ડ આઉટ શી હેડ ફોલન ઇન લવ વિથ અ પુઅર યંગ શોલ્ડર ઇન અ આર્મી. આ આપણો જવાબ થશે. તો જોઈ લો. The king was very angry when he found out that his daughter had fallen in love with a poor young soldier in a army. ત્યાર પછીનો પ્રશ્ન છે what was a confusion for the princess. પ્રિન્સેસ માટે શું કન્ફ્યુઝન હતું? એક તો એને બળતરા થતી હતી, તો આવ્યું she was very jealous the princess and did not want to shoulder or marry that girl behind the door. Neither did she want to see a lover killed by the ટાઈગર. એક તો એને એવું પણ મંજૂર નહોતું કે તેનો પ્રેમી પેલી છોકરી સાથે લગ્ન કરે, કાં તો એવું પણ મંજૂર નહોતું કે તેનો પ્રેમી વાઘના શિકાર થઈ જાય, એમ વાઘ એને ખાઈ જાય. તો એ પણ જવાબ લખેલો છે. The princess was jealous. She did not want to the shoulder her lover to marry the girl behind the door, nor did she want him to be killed by the tiger. હવે આપણને પૂછ્યું છે pick out the word from a passage which mean the other option, alternative. તો અહીંયા આપ્યું છે ને other option alternative, બરાબર? તો એનું શું થશે? instead અહીંયા કીધું છે. અને અહીંયા કીધું છે fearful for being displaced, બરાબર? તો એનું થાય ડિસ્પ્લેસ મતલબ ના ગમવું અને ફિયરફુલ એટલે અહીંયા આપણને કે જેલિયસ એનો કહેવાય. તો આ બંને જવાબ પણ લખેલા છે. ધ વર્ડ આર ઇન્સ્ટેડ એન્ડ જેલિયસ. ત્યાર પછી આપેલું છે એને સમરી આપી છે. હવે સમરી માટે તમને લેપિંગના લેસનનું ભાષાંતર આવડું ખૂબ જ જરૂરી છે. તો હું સમજાઈ રહી છું. અહીંયા પેસેજ પણ આપેલો છે અને એ જ પ્રમાણે અહીંયા નીચે મેં જવાબ લખેલો છે. ટાઇટલ આપ્યું છે ધ સ્ટ્રગલિંગ ટુ ધ ટોપ. અહીંયા આપ્યું છે since it was a knife edge rider with the share drop on either side. The writer secured herself by the attaching the wrist strap to the ice axe head. Ang Dorji and Lahatu had already climbed between a south summit and Henry's strap. The writer was still struggling behind when Ang Dorji pointed to the top. Not much far, the writer was thrilled, and with vigor, she was on the top of the step in a second. The sun softened snow had made the climbing easier than it had been earlier. ત્યાર પછી તમને ન્યૂઝ ક્લિપિંગ આપી છે. ન્યૂઝ ક્લિપિંગમાંથી પ્રશ્નના જવાબ શોધવાના હોય છે. તો અહીંયા ન્યૂઝ ક્લિપિંગમાં આપી છે રોશની સાઇન. તો કે શી સાયકલ 24 કિલોમીટર ટુ સ્કૂલ એન્ડ બેક એવરી ડે. રોજ 24 કિલોમીટરની સ્કૂલે જાય અને પાછી આવે છે. એન્ડ ઇટ ફાઇનલી પેડ ઓફ. અને હવે ફાઇનલી જેનું ભણતર હતું એનું રિઝલ્ટ આવી ગયું. રોશની બ્રધરિયા જે 15 વર્ષની છે, ગર્લ ફ્રોમ અ વિલેજ ટુ એમપી ભિંડ ડિસ્ટ્રિક્ટ હેઝ સ્કોર 98.5% ઇન અ સ્ટેટ બોર્ડ ક્લાસ 10. 10મા ધોરણમાં આ છોકરી જે એમપીના ભિંડ ડિસ્ટ્રિક્ટની અંદર રહે છે, જેનું નામ છે રોશની બ્રધરિયા, એ 10મા ધોરણમાં 98.5% પાસ થઈ છે. સી ઇઝ ઇન 8 ઓન મેરિટ લિસ્ટ અને મેરિટ લિસ્ટમાં તેનો 8મો નંબર છે. ધ 15-year-old living Ajnol, a village of about 1,200 people, and would cycling to school to Mahagaon town, 12 કિલોમીટર હવે. એટલે આ 15 વર્ષની છોકરી છે જે અજનોલ ગામમાં રહે છે, જ્યાં 1200 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ત્યાંથી સાયકલ તરીને રોજ એ 12 કિલોમીટર દૂર સ્કૂલ છે, એટલે રોજ 12 કિલોમીટર જવાના અને રોજ 12 કિલોમીટર આવવાના. એ સ્કૂલમાં મહેગોનમાં જાય છે.
શી બ્રેવ ટુ સ્ક્રોચિંગ અ સમર એન્ડ રેન ઇન ટુ રીચીસ હર સ્કૂલ. એટલે શાળાએ પહોંચે એટલી બહાદુર છે, કારણ કે એની જોડે બધા વિદ્યાર્થીઓ બહાદુર કહેવાય બાળકો, કે આટલા સખત ગરમી અને વરસાદને સહન કરીને 12 કિલોમીટર સાયકલ ચલાવીને શાળાએ જવું. ઇન ફેક્ટ there were a day when because of the rain she couldn't return home as the village road were flooded. બની શકે વરસાદની ઋતુઓમાં એના ગામડામાં પાણી ભરાઈ જતું હોય અને રોડ પાણીથી ભરાઈ જતો હોય તો બિચારી ઘરે પણ આવી શકતી નથી. I had to have to spend a night at the house of my relatives. એટલે એ કહે છે કે મારે આવું થતું હતું ત્યારે મારા સગા જે નજીક રહેતા હતા તેમના ઘરે મારે રહેઠાણ કરવું પડતું હતું. સમ ટાઈમ ઇટ વુડ બી ડે બિફોર આઈ કુડ ગેટ બેક હોમ, શી સેડ. અને બની શકે કે ઘણીવાર 1 કે 2 દિવસ પછી હું ઘરે પાછી આવતી હતી. જ્યારે પાણી ઉતરી જાય રોડ પરથી તો હું પાછી આવતી હતી. રોશનીઝ ફાધર પુરુષોત્તમ ભદૌરિયા, 36-year-old farmer, was bursting with pride when TOI called her the Saturday. એટલે પુરુષોત્તમ ભદૌરિયા, જે રોશનીના પિતાજી છે, 36 વર્ષના છે, જે ખેડૂત છે, એકદમ ગર્વથી મોટા અવાજે જ્યારે શનિવારે એમને TOIમાં બોલાવવામાં આવે છે તો ગર્વથી વ્યક્ત કરે છે. આફ્ટર ધ રિઝલ્ટ વેર ડિક્લેર્ડ, જ્યારે શનિવારે રિઝલ્ટ જાહેર થઈ ગયું ત્યાર પછી તો એ કહે છે ત્યાં આગળ, ઓલ માય ચિલ્ડ્રન આર ગુડ સ્ટુડન્ટ. આમ તો મારા બધા જ બાળકો સારા વિદ્યાર્થીઓ છે, બટ ધ ગર્લ હેઝ મેડ એવરીવન પ્રાઉડ. પણ મારી દીકરીએ બધાને ગર્વ અનુભવાયો છે. નો વન ધીસ પાર્ટ હેઝ એવર સ્કોર્ડ સચ અ હાઈ માર્ક. એના જેટલા માર્ક સારા કોઈ પણ લઈને આવ્યું નથી. હી સેડ, આસ્ક્ડ અબાઉટ હર પ્લાન એન્ડ હી સેડ, ઓફકોર્સ આઈ વોન્ટ હર કન્ટિન્યુ સ્ટડિંગ. અને હું એવું પણ ઈચ્છું છું કે મારી દીકરી હજુ પણ આગળ ભણે. આઈ વેન્ટ ટુ સી હર ગેટ અ બિગ ડિગ્રી એન્ડ વર્ક ઇન અ બિગ ફેમ્સ ઇન બિગ સિટીઝ. હું ઈચ્છું છું કે મારી દીકરી ભણે આગળ અને સારામાં સારી ડિગ્રી લે અને પછી એ મોટા શહેરોમાં મોટી પોસ્ટ ઉપર તે કામ કરે એમ. તો આપણો પ્રશ્ન છે, વોચ એચિવમેન્ટ ઓફ રોશની ભદૌરિયા ઇઝ ટોક અબાઉટ ધ ન્યૂઝ રિપોર્ટ. તો રોશની ભદૌરિયાની સી વાત કરવામાં આવી છે કે રોશની ભદૌરિયા છે જે એમપીના ભિંડ ડિસ્ટ્રિક્ટમાં રહે છે અને બોર્ડની અંદર 98.5% કર્યા છે, પર્સન્ટેજ લીધા છે અને રાજ્યમાં 10મો નંબર આવે છે. તો આપણે એને એચિવમેન્ટ કેમ છે કે ભાઈ એને 98.5% લીધા છે, એ બાબત એની સૌથી મહત્વની છે. તો જવાબ લખેલો છે. In this news report, talk about the achievement of Roshni Bhadoria is a girl from a village in MP Bind district has scored a 98% in the state board class 10th exam. તમને અહીંયાથી જ મળે છે ના ભદૌરિયા. Girl from a village MP Bind district has scored a 98% in state board exam class 10th exam. પછી બીજો છે, how is a Roshni achievement rare one. તો કે એક તો એની અચીવમેન્ટ રેર વન કમ છે, તો તમે એનો જવાબ બી જુઓ. તો કે રોશની એચિવમેન્ટ ઇઝ અ રેર વન બિકોઝ એનું મેળવેલું અચીવમેન્ટ એ કેમ અસામાન્ય ગણાય. શી લીવ ઇન અંજોલ વિલેજ ઇન એમપીઝ ભિંડ ડિસ્ટ્રિક્ટ. એક તો તે એમપીના એન્જોલ વિલેજ ગામડામાં, એમજીના ભિંડ ડિસ્ટ્રિક્ટના અંજોલ ગામમાં રહે છે અને સ્કોર, આટલા પછાત ગામમાં રહેવા છતાં, એટલે કહે છે સ્કોર, એન્ડ સ્કોર હેઝ 98%, બરાબર 98% લાવી. અને શી ઇઝ એન 8th ઓન અ મેરિટ લિસ્ટ ઓફ ક્લાસ 10th એક્ઝામ. અને 10માના ધોરણની અંદર 8મો નંબર રાજ્યમાં લઈને આવી. વાય કુડ રોશની નોટ રિટર્ન હોમ સર્ટેન ડે. ભાઈ પાછી કેમ નથી આવી શકતી હતી? તો અહીંયા આપણને કીધું છે એને કે ધ ડે, અહીંયા કીધું છે where the day when the rain is couldn't return to home village road were flooded. કેમ ગામડાના રોડ પર પાણી ફરી વળ્યું હોય છે એટલે ઘરે પાછી આવી શકતી નથી. તો એ જવાબ અહીંયા પણ લખેલો છે, જોઈ લો. તો લખ્યું છે, રોશની કુડ નોટ રિટર્ન હોમ સર્ટેન ડે બીકોઝ ઓફ રેન્સ ઇઝ કુડ નોટ રિટર્ન હોમ એઝ વિલેજ રોડ વેર ફ્લડેડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ અ રીઝન ધ રોશનીઝ ફાધર બિંગ પ્રાઉડ. ભાઈ કેમ એવું કહે છે? તો રોશનીઝ ફાધર બિંગ પ્રાઉડ, એ પ્રાઉડ કરતા શું કહે છે કે ઓલ માય ચિલ્ડ્રન આર ગુડ સ્ટુડન્ટ બટ ધ ગર્લ હેડ મેડ એનીવન પ્રાઉડ. અને નો વન ઇન ધીસ ઇન પાર્ટ્સ હેઝ એવર સ્કોર સચ અ હાઈ માર્ક. ભાઈ મારા તો બધા બાળકો ભણે છે, પરંતુ મારી દીકરીએ બધાને ગર્વ કરાયો છે કારણ કે આ રાજ્યમાં આના જેટલા આ ગામના વિસ્તારમાં કોઈ માર્ક લઈને આવ્યું નથી. તો જોઈ લો.
The reason of Rosni's father is being proud because all his children were good students, but she had made everyone proud, and no one in this part has ever scored such a high mark. હવે છે pick out the synonyms words of face. તો face એટલે સામનો કરવો અહીંયા થાય. તો સામનો કરવો તો અહીંયા એને એક જ વસ્તુ થાય છે, braved. આ જવાબ તમારો થાય છે. ત્યાર પછી પોયમનો સેક્શન આવે છે. તો પોયમમાં છે let us remember whenever we are told to hate our brother eat our less. કે ચાલો આપણે યાદ કરીએ કે જ્યારે આપણને કહેવાય છે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવો જોઈએ, there we shall dispose betrayed and condemn, remember we who take arm against each other. તો તેના થકી આપણે પોતાના નિવાસિત, અહીંયા કીધું છે નિવાસિત કરીએ છીએ, દગો નહીં આપીએ અને પોતાની જ નિંદા કરી, દગો આપીશું તો આપણે આપણા ભયની એટલે આપણે પોતાની નિંદા કરીએ છીએ. અહીંયા it is a human earth that we defile, our hills of fire, dust, outrage of innocence. તો યાદ રાખો કે આપણે એકબીજાની સામે જો શસ્ત્રો ઉપાડીશું, એકબીજા જોડે લડીશું, તો આપણે આ માનવની ભૂમિમાં રહીએ છીએ અને એકબીજા જોડે લડીશું. અહીંયા ઇનોસન્સ એટલે અહીંયા કીધું છે કે આ ભૂમિ છે તે આપણે દૂષિત કરી નાખીએ છીએ. ઓફ એર એવરીવન અવર ઓન, રિમેમ્બર નો મેન ફોરિજિન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. તો યાદ રાખો કે આપણે આ જો લડીશું એકબીજા સાથે, ઝઘડા કરીશું, તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ અહીં પરદેશી નહીં રહે, કોઈ પારકો નહીં રહે, અરે કોઈ દુનિયામાં રહેશે જ નહીં એમ. એટલે આપણે યાદ રાખવાનું છે કે કોઈ માણસ પરદેશી નથી, કોઈ અજાણ્યો નથી, બધા આપણા જ છે અને કોઈ પણ દેશ પારકો નથી. હવે આપણા પ્રશ્નના જવાબ અહીંયા આવે છે હાઉ ડુ વી હાર્મ અવર લેસ. તો શું કરીએ છીએ? વી હેટ અવર બ્રધર્સ. પહેલાં તો આપણા ભાઈઓને ધિક્કારે છે. વી ડિસ્પોઝિસ બેટર ઓન કોન્ડેમ ઓન ધેમ. તેમની સાથે ઝઘડા કરીએ છીએ, નિંદા કરીએ છીએ. વી સમટાઈમ ટેક આર્મ અગેન્સ્ટ ઈચ અધર એઝ વેલ. આપણે એકબીજા જોડે હાથ પણ ઉપાડી દઈએ છીએ. ધીસ ઇઝ નાવ વી હાર્મ અવર સેલ્ફ. તેથી તે આપણને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણે પોતે આપણાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ ક્રિટિસાઇઝ ફ્રોમ અ સ્ટ્રેન્જર. ક્રિટિસાઇઝ મતલબ નિંદા કરવી. કોન્ડેમન. વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ એર. તો કે અવર હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ, દેટ ઇઝ વોર આઉટરેજ અવર ઇનોસન્સ ઓફ ધ ફેર. પછીની પોયમ છે I was the fascination of sword in a day that now agone. એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો, એ જે તલવાર ઘડતો હતો એ ચમકતી હતી એમ કે in the day that now gone, which on 100 battlefield glitter and glamour a sign. અને એ દિવસો ગયા હું તલવાર ઘડતો હતો, એ યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી મારી તલવાર ઝળહળતી હતી. બરાબર. બટ નાવ આઈ એમ બ્રીપિંગ ઓન ધ સાયલેન્સ of the Lord. I have creased to be a sword maker and make a learn to be a sword. પરંતુ હવે મને એ ઐશ્વર્ય શાંતિનો અનુભવ કરી શકું છું. હવે હું તલવાર નથી બનાવતો, મતલબ તલવાર બનાવવાનું મેં બંધ કરી દીધું છે. હવે હું તલવાર બનીને શીખવા માંગુ છું કે શું પરિસ્થિતિ હોય છે. વોટ ડઝ અ વર્ડ ફેશિનર ટુ અ સ્ટાન્ઝા મીન્સ. તો અહીંયા કહે છે ઇન ધીસ સ્ટાન્ઝા ધ ફોર ફેશિયન મીન્સ મેકર, મતલબ ક્રાફ્ટ્સમેન ઓફ શોવર્ડ, જે તલવાર બનાવનાર છે એની વાત છે. વોટ મેસેજ ઇઝ કન્વેડ થ્રુ ધીસ સ્ટેન્ઝા. કયો સંદેશો આપવા મળે છે? ધ મેસેજ કન્વેન્સ થ્રુ ધીસ સ્ટેન્ઝા સાયલેન્સ ઇઝ પ્રિફર ટુ અ વોર. એમ કે યુદ્ધ કરતાં શાંતિ ઘણી સારી હોય છે. બરાબર. સાયલેન્સ ઇઝ પ્રિફર્ડ ટુ વોર. અહીંયા મેસેજ આપણને આવો મળે છે. તો બાળકો અહીંયા આપણા પેપર નંબર 4નો સેક્શન સી પૂર્ણ થાય છે. તો બાળકો હું આશા રાખું કે તમને આ મહેનત ગમી હશે. તો મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલા વિદ્યાર્થીઓમાં અને શેર કરો, જેથી કરીને દરેક બાળક અંગ્રેજી જેવા વિષયમાં સારા માર્ક લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.